બ્લોગ કેમ છો તમે બધા? આશા કરું છું તમે બધા સ્વસ્થ છો, તંદુરસ્ત છો, મોજમાં છો, લાઈફ એન્જોય કરી રહ્યા છો. તો જય શ્રી રામ, જય માતાજી. ભગવાનના નામની સાથે શરૂ કરીએ આજનો નવો બ્લોગ. છે 8:30 અને ટાઈમ થઈ ગયો છે બ્રેકફાસ્ટ લેવાનો. જંતુભાઈ તો સ્કૂલે જતા રહ્યા છે. મેડમ બનાવી રહ્યા છે બ્રેકફાસ્ટ, રેડી કરી રહ્યા છે અને સાથે ટિફિન બોક્સની તૈયારી પણ કરી રહ્યા છે. તો મેડમજી જય સિયારામ. ચાલો બધાને સીતારામ કીધા. કમેન્ટમાં જરા સીતારામ લખી દો જરૂરથી. એમ જો મેડમ જઈ રહ્યા છે એમની જોબ પર જઈ રહ્યા છે અને કામવાળા બેનને પાછા રાખી લીધા છે. બોલો, જોબ પર જાય એટલે કામવાળા બેનને રાખવા પડે ને. કામવાળા બેનને થોડો પગાર આપે, એની સામે જોબ પર જઈને વધારે પગાર મળે. તો મેડમે એવું નક્કી કર્યું છે. હા, એમ કહી દે. હા, એ બરાબર છે. બરાબર છે. રોજ તો ના ચાલે ને, ક્યારેક થઈ જાય તો બરાબર છે, થઈ જાય ક્યારેક. બાકી રોજ તો લેટ થાય ના ચાલે ને. એટલે મેડમે આવું ડિસાઈડ કર્યું છે. જોબ કરવા કઈ દૂર જવાનું નથી, ઘરે જ છે જોબ. તો ચાલો પહેલાં બ્રેકફાસ્ટ લઈ. બ્રેકફાસ્ટ આપણું રેડી થઈ ગયું છે. બ્રેકફાસ્ટ લેવાઈ ગયું છે અને ટાઈમ થઈ ગયો છે હવે ઓફિસ તરફ નીકળવાનો. તો ચાલો હવે નીકળી રહ્યા છીએ ઓફિસ જવા તરફ. છીએ ઘરે અને રાતના વાગી ગયા છે 9. ટાઈમ થઈ ગયો છે ડિનર લેવાનો. તો પહેલાં ચાલો ડિનર લઈ લઈએ. ડિનર લઈ લીધું છે અને મેડમે વાસણ પણ ઘસી નાખ્યા છે ભાઈ, ધોઈ નાખ્યા છે વાસણ. મેડમજી બસ 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 બસ, ટાઇલ્સ ઘસાઈને પૂરી થઈ જશે મેડમ. હવે નવી નાખવાનો નથી યાર ટાઈમ. હમણાં હજુ માંડ મકાન કમ્પ્લીટ થઈ રહ્યું છે. થકાઈ જાય યાર આવું બધું કરીને. નહીં પણ ઘસીને તમે ટાઇલ્સ પૂરી કરી દેશો એવું લાગે છે મને. માણસ થાય પણ ટાઇલ્સ થોડી પૂરી કરી દેવાની છે. બરાબર છે ને? કહે છે ને ઘસી જ નાખો. વાહ, ગમે તે હોય વસ્તુ પતાવી જ દેવાની. એ છે શું? દવા લાગે? અચ્છા, એનાથી બીજું શું? રાખ, કોલસાની રાખ. અને દવાના જે પેકેટ આવે. અચ્છા, આમ ડૂચો વાળી. બરાબર. બરાબર છે. જુઓ કેવી જાણકારી મળી આપણને. ચાલો, જો કેવી જાણકારી મળી ગઈ આપણને. મને તો ખબર જ નહોતી કે આ દવાના જે પાછળના રેપર જે વધે છે એનો લોકો યુઝ કરીને વાસણ ઘસી નાખતા. એટલે આપણા ગુજરાતીઓ કેટલા જુગાડુ છે તમે જુઓ તો ખરી. કેરી ખાઈને ગોટલી વધે ને એને જવા નથી દેતા, એનો યુઝ કરી નાખે મુખવાસની અંદર. હા, બરાબર છે. ધીમે ધીમે ટાઈમ જતો જાય, પ્રોગ્રેસ થતી જાય, નવી નવી વસ્તુ આવ્યા કરે. પણ આપણા ગુજરાતીઓ ગમે એમાંથી જુગાડ કાઢી લે. દેશી જુગાડ, સસ્તો અને સરળ. હા, એ તો જ્યાં સુધી યુઝ થાય ત્યાં સુધી તો ઘસી જ નાખવાની વાત હોય. બરાબર છે ને? વસ્તુ જ્યાં સુધી ઉપયોગ આવે છે ત્યાં સુધી યુઝ કરી લેવાનું. બરાબર છે? પૈસા તો આપણે પૂરા જ આપીએ, ઓછા તો આપ્યા નથી. તો પછી વસ્તુ નહીં, જ્યાં સુધી ખેંચાય ચાલે ત્યાં સુધી ઘસી જ નાખવાની. પણ ફાયદાની હોવી જોઈએ. પછી હાવ પૂરી થઈ જાય ને એના પછી પૈસા જ ન આવે હોય એવું નહીં કરવાનું. બોલો તો પછી શું છે કે ભાઈ થોડીક વધારે વાપરવામાં વસ્તુ ઝીરો થઈ જાય અને એની રિસેલ વેલ્યુ આવે જ નહીં તો કંઈ કામ નહીં. એટલે જે વસ્તુની રિસેલ વેલ્યુ હોય એની પાછળ એના ટાઈમે એને સેલ પણ કરી દેવી પડે. તો ચાલો હવે ડિનર લઈ લીધું છે, વાસણ પણ ઘસાઈ ગયા છે.
પોતું બાકી છે? અચ્છા, મારે મારવાનું છે. બોલો. પોતા મારવા માટે અમે આ મેડમને એટલે જ લાવ્યા છીએ આ ઘરમાં કે અમારી પાસે પોતા મારવા. हाँ तो रोज आप लगाते हो तो हर रोज हम भी काम पे जाते हैं ना मैडम. हम्म हम्म. आप क्या करते हैं? नहीं संडे के दिन चलो तुम्हारी छुट्टी, बस टिफिन मत बनाना है बस. आपका संडे टिफिन नहीं बनाओ. ओके. भाकरी नहीं करो. ટિફિન ની ના પાડી મેડમ, ભાખરી તો બનાવવાની ને, ખાવા તો જોઈએ કે નહીં. આપણો ટિફિન નહીં, ભાકરી નહીં, બપોરનું નહીં, કપડાં નહીં, પોતા નહીં. કશું જ નહીં, નેટ નેટ આરામ, આરામ. ઓનલી આરામ. બોલો જો ઘરમાં એક જ છે કામ કરવાની, એને આરામ જોઈએ છે. અમારે ક્યાં જોઈએ ભાઈ, ક્યારેક જોઈએ. આપણે રવિવારના દિવસે આરામ હોય, એમને તો રજા આવતી જ નથી ક્યારેય. મોટી તકલીફ તો અમુક વાર મને એમ થાય કશે બહારથી આવ્યો હોય, થાક્યા હોઈએ અને ઘરે વડીલ હોય તો એમનું જમવાનું બનાવવાનું બાકી હોય, ઘરના થોડા ઘણા કામ પેન્ડિંગ પડેલા હોય તો આપણે આવીને સીધા બેડ પર સૂઈ જઈએ છીએ, બરાબર. અને એ લોકોને આવીને પાછા ઘરના કામમાં પણ લાગવાનું હોય છે. એટલે ક્યારેક એવું થાય કે ના ના, લેડીઝ લોકોને એક જ દિવસ ક્યારેક રજા તો હોવી જોઈએ. એટલે ફાર્મમાં ગમે ત્યારે જઈએ ને ત્યારે થોડુંક છે ને રેડીમેડ વાળું થઈ જાય ને એવું કરવાનું, એટલે એક દિવસ એમને આરામ રહે અને ત્યાં મજા લઈ શકે. પેલું તો ત્યાં બનાવવાનું રાખે એટલે શું થાય, સવારનું બની ગયું એટલે પાછું બપોરની તૈયારી ચાલુ, બપોરનું બની ગયું એટલે સાંજની તૈયારી ચાલુ. તો એ લોકો તો ત્યાં રસોઈ બનાવવામાં જ રહે, મજા તો લઈ જ નથી શકતા, બરાબર છે. ફાર્મમાં નહીં આવે. હમ. ઈ કપડાં. હા, ક્યાં હોય, એ કાઢ્યા હોય, એ કપડા, અહીંથી પહેરી ગયા હોય, એ કપડા, અને ત્યાં ભીના કર્યા હોય, ત્યાં ભીના કર્યા હોય એ કપડા. હા હા, અહીંથી ગયા હોય તો ઈ પહેર્યા હોય. બરાબર છે. આખો દી સવારના પહેર્યા હોય, ઈ કાઢ્યા હોય, હમ પછી નવા પહેરી જાય. હમ પછી કાઢવી, નાઈટ ડ્રેસ પાછા પહેરી. હમ. ઈ પલાળવી, તો સવારમાં પાછા નાઈ, પાછા નાઈટ ડ્રેસ પહેરી. હમ. નાવા ટાણે પાછા બીજા પહેરી. 100 જોડી, એક જણાના 100 જોડી કપડાં થાય. બરાબર છે. જો ફાર્મમાં જઈને આવે ને એટલે કપડાનો ઢગલો થઈ જાય, એટલે ત્યાંય આરામ નહીં ને આવ્યા પછી પાછું ડબલ કામ થઈ જાય, બરાબર. નામ લઈ જાય, ખબર પડી ગઈ. જો આવું થાય છે. બધી લેડીઝોની આ પ્રોબ્લેમ છે, પરિવારની બધી લેડીઝોની છે, પણ સમજવું જોઈએ. એકાદ દિવસ રજા આપી દેવાની, 200-500 રૂપિયા વધારે થશે. એક દિવસ જવું હોય ક્યારેક તો 200-500 અમે જોઈએ તો ના સેટિંગ આવે, પછી નેક્સ્ટ ટાઈમ બૈરો હોય ને કે ભાઈ ફાર્મમાં નથી જવું, ક્યાંક બીજે લઈ જાઓ, બરાબર. એટલે મજા ફાર્મમાં બહુ આવે છે, પણ જો આવી રીતે કરીએ ને, એક દિવસ રજા આપીએ ને રસોઈમાંથી, તો એ લોકો આનંદ લઈ શકે ફાર્મનો પૂરેપૂરો. આ વાત ઉપર તમારું શું કહેવું છે જરા કમેન્ટમાં જરૂરથી લખજો. રાતના વાગી ગયા છે 12:30, થોડા બહાર ગયેલા, પણ જવાનું તો આપણે બોકેટોમાં બેસું. આપણે પહેલાં પણ ત્યાંનો વિડીયો બનાવેલો છે, હજુ સુધી નથી જોયો તો જઈને જરૂરથી જોજો, મજા આવશે. બહુ ફર્સ્ટ ક્લાસ ઇવેન્ટ હતી બોકેટો કેફે એન્ડ રેસ્ટોરન્ટની અંદર. અને આજે પણ ત્યાં જ જવાનું હતું, કેમ કે આજે હતું એક સોંગનું પ્રીમિયર, એટલે કે સોંગનું લોન્ચિંગ હતું. તો લોન્ચિંગ પર જવાનું હતું, પણ અનફોર્ચ્યુનેટલી કામ આવી ગયું એટલે આપણે નથી જઈ શક્યા. સોંગનું લોન્ચ થઈ ગયું હશે અને નાની એવી સોંગ લોન્ચિંગની ઇવેન્ટ હતી, આપણે કેપ્ચર નથી કરી શક્યા કામ હોવાના કારણે. રાખીએ છીએ આજના માટે બસ આટલું જ. મળીએ છીએ ફરી પાછા આવતીકાલે એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કરાતા રહો, ખુશ રહો, લાઈફ એન્જોય કરતા રહો. અને જો અમારો વિડીયો પસંદ આવે છે તો વિડીયોને લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને જરૂરથી કરતા રહો. તો જય શ્રી રામ, જય માતાજી, જય હિન્દ, જય ભારત, બાય બાય.